હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન નંબર 1. સ્વાધ્યાય 8.2 ની અંદર ટોટલ 4 પ્રશ્નો છે. સૌથી પહેલામાં સરવાળા કરવાના છે, બીજામાં બાદબાકી, આ બધું સમય સંખ્યાઓનું છે. ત્રીજામાં છે ગુણાકાર અને ચોથામાં છે ભાગાકાર. તો આપણે ક્વેશ્ચન 1 માં જે સરવાળા કરવાના છે તો સરવાળા આપણે શીખીશું. ઘણા લોકોને ગણિત ખૂબ અઘરું લાગે છે. આ સરવાળા ખૂબ અઘરા લાગે કારણ કે અંશ અને છેદવાળા હોય તો છેદ સરખા કરતા આવડતા નથી. તો તમારા તમામ સમસ્યાનું સમાધાન આ વિડીયોની અંદર, તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન આ વિડીયોની અંદર આવી જશે. તો ચોક્કસથી તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે. સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરી દેવાનો છે અને તમારી હાજરી સરસ રીતના વિડીયોમાં પૂરી દેવાની છે અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેવાની છે. તો કરીએ આપણે સરસ રીતના વિડીયોની શરૂઆત. જો સરવાળા શોધો. જ્યારે સરવાળા કરવાના હોય ત્યારે રકમ આપણે પહેલા એટલી જોવાની નહીં, પહેલા બેયના છેદ જોવાના. તો આના છેદમાં 4 છે, આના છેદમાં 4 છે, તો આ બેયના છેદ સરખા છે એવું કહેવાય. કારણ કે આનાય છેદમાં 4, આનાય છેદમાં 4. હા સર, બેયના છેદ સરખા છે. જ્યારે બંનેના છેદ સરખા હોય ત્યારે તમે આવી રીતના આને ભેગો છેદ લખી દેવાનો. શું કરવાનો? ભેગો છેદ લખી દેવાનો છે. આટલું બધાને આવડે? ડન છે? ઓકે. હવે જુઓ, અહીંયા ઉપર 5 છે, આ ઉપર શું છે? 5 છે. હવે આ વધતાની નિશાની છે અને અહીંયા -11 છે, એટલે કાઉન્સમાં હું લખીશ -11. હવે જુઓ, વધતે ઓછે શું થાય? તો અમુક નિશાની તમારે યાદ રાખવાની છે. વધતે ઓછે ઓછા થશે, ઓછે વધતે ઓછા થશે, વધતે વધતે વધતા થશે અને ઓછે ઓછે વધતા થશે. ટૂંકમાં આમાં તમે જોયું શું? તો કે બે વિરુદ્ધ નિશાની, વધતે ઓછે અને ઓછે વધતે. જો વિરુદ્ધ નિશાની હોય તો બાદબાકીની ક્રિયા થાય અને બે સરખી નિશાની હોય, વધતે વધતે અને ઓછે ઓછે, તો સરવાળાની ક્રિયા થાય. પછી ભલે બે માઇનસ હોય એમ છતાંય થાય શું? સરવાળો. એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ? ડન છે? ઓકે. હવે જુઓ, અહીંયા વધતે ઓછે શું થશે? ઓછા થશે. શું થશે? તો કે વધતે ઓછે ઓછા થાય. એટલે ચાલો હવે આ જ વસ્તુ લખી લઉં. 5 વધતે ઓછે ઓછા 11/4. હવે આમાં તમે એક વસ્તુ નોટિસ કરો તો આમાં નાનામાંથી મોટું બાદ કરવાનું થાય છે. તો આપણે સૌથી પહેલા મનમાં મોટામાંથી નાનું બાદ કરી લેવાનું. જો તમને શીખવાડું, 5 ની આગળ કાંઈ નિશાની ન હોય તો પ્લસ હોય. શું હોય? પ્લસ હોય. તો હવે જુઓ, વધતે ઓછે વિરુદ્ધ નિશાની, અલગ અલગ નિશાની, તો ઓછા, વધતે ઓછે ઓછા. ડન. એટલે બાદ બાકીની ક્રિયા થશે. મોટામાંથી નાનું બાદ કરવું, 11 માંથી 5 બાદ કરો તો કેટલા આવે? 6 આવે. કેટલા થાય? 6. તો આમાં મોટામાંથી મેં નાનું બાદ કર્યું તો અહીંયા 6 આવ્યું. હવે જુઓ, 6 આવ્યો પણ 6 પ્લસ હશે કે માઇનસ હશે? તો એમાં આપણે જોવાનું મોટું પદ કયું, 5 મોટો કે 11 મોટો? આટલું સૌને આવડે હો. એટલું તો સૌ કોઈ જોઈ શકે કે 5 મોટો કે 11 મોટો? તો કે 11 મોટો. બરોબર. તો 11 ની આગળ કઈ નિશાની છે? માઇનસ નિશાની છે. તે માઇનસ નિશાની અહીંયા મૂકી દેવાની, છેદમાં 4. હવે આ જવાબ નથી, હજી કઈ છેદ ઉડતા હોય તો છેદ ઉડાડવાના. અહીંયા જુઓ, 3 2 6 થાય અને અહીંયા 2 2 4 થાય. તો આ 2 2 ઉડી જાય તો વધ્યું -3/2. તો આ જે આવ્યો આ આવી ગયો જવાબ, -3/2. આ શું છે? તો કે એ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ડન છે? સહેલું. ખાલી એટલું યાદ રાખજો, વિરુદ્ધ નિશાની ઓછા, વિરુદ્ધ નિશાની ઓછા, સરખી નિશાની વધતા, સરખી નિશાની વધતા. હવે આ દાખલો તો સહેલો હતો. એનું મુખ્ય કારણ એ હતું કે બે છેદ સરખા હતા એટલે. પરંતુ છેદ અલગ હોય ત્યારે જ આપણી તકલીફ ચાલુ થાય અને એ જ વસ્તુ ઘણાને આવડતી હોતી નથી. ખાસ અગત્યની માહિતી કે તમારે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. તેમાં લોગિન કરી લેવાનું છે. અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે. ધોરણ સિલેક્ટ કર્યા બાદ અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન આવશે. તેમાં તમને બધા જ વિડીયો જેમ જેમ નવા મુકાતા જાય તેમ બધા જ વિડીયો આની અંદર લાઇનસર તમે શોધી શકશો. બરોબર. સાવ ફ્રી છે એટલે જેનું નામ ફ્રી કોર્સિસ છે. તો ચોક્કસથી આમનો તમારે લાભ લેવાનો છે. બધા જ વિષયના જેમ જેમ યુટ્યુબમાં નવા મુકાતા જાય એ વિડીયો આની અંદર અપડેટ થતા જશે.
જેથી કરીને તમને શોધવામાં ખૂબ સહેલા પડે. તમારે તમારા ધોરણનો કોર્સ ખરીદવો છે તો આ કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમે કોર્સ ખરીદી શકો છો. અને 7મા ધોરણમાં વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોઈન્ટ થવું છે તો આ લિંક નામના ઓપ્શનમાંથી તમને 7મા ધોરણના વોટ્સઅપ ગ્રુપની લિંક મળી જશે, તેમાંથી તમે જોઈન્ટ થઈ શકો છો. ચાલો નેક્સ્ટ. હવે આ સરવાળાનો તમે રકમ જુઓ તો શું છે 5/3 વત્તા 3/5. તો કોઈ પણ દાખલો હોય આપણે સૌથી પહેલા છેદ જોવાનો, અંશ નહીં જોવાનો. શું જોવાનું? છેદ. શું બેયના છેદ સરખા છે? તો છેદ સરખા નથી. તો તમારા સર કે મેડમ એમ કે લસ્સા લેવાનો. ઘણાને લસ્સા શબ્દ સાંભળીને ધ્રુજારી ઉપડી જાય. લસ્સા એટલે શું? તો ચાલો હું શીખવાડું લસ્સા એટલે શું. જો હું 3નો ઘડિયો બોલતો જાઉં ને 5નો ઘડિયો બોલતો જાઉં, એવો કયો આંકડો આવે કે જે 3ના ઘડિયામાં આવે ને 5ના ઘડિયામાં આવે? તો 3 5 15 થાય અને 5 તેરી 15 થાય. તો 3ના ઘડિયામાંય 15 આવે ને 5ના ઘડિયામાંય 15 આવે. બરોબર? તો આ 15 લસા કહેવાય. તમારા ધોરણમાં જો આ વસ્તુ દરેક જગ્યાએ નથી, તમારા ધોરણમાં મોસ્ટ ઓફ લસા કયો હશે ખબર? આ બેયનો તમારે ગુણાકાર કરી દેવાનો. 5 ગુણ્યા 3 કેટલા થાય? 15. તો એ તમારો આ લસા હશે. મોસ્ટ ઓફ, બધી જ જગ્યાએ નહીં, મોસ્ટ ઓફ. તો જો સૌથી પહેલા છેદ અલગ અલગ હોય તો આપણે છેદ સરખો કરવાનો. છેદ સરખો કરવા માટે શું કરીશું? તો આમાં 5નો અને 3નો લસા શું થઈ ગયો? 15 થઈ ગયો. કેટલો થઈ ગયો? 15. એટલી વસ્તુ સૌને ખબર હોવી જોઈએ. ચાલો હું લખી લઉં છું. બરોબર કે 5 અને 3 નો લસા બરાબર 15 લેતા. 15 કેમ લીધો? તો કે 3 5 કેટલા થાય? 15. હવે શું કરવાનું? આના અને આના બેયના છેદમાં આપણે 15 કરવાની ટ્રાય કરવાની. તમે કહેશો સર એમ કઈ થોડાક બેયમાં 15 થાય? તો થઈ જાય. જુઓ કેવી રીતના થાય. તો કે અહીંયા મારે 15 કરવા હોય તો 3ને કેટલા સાથે ગુણવા પડે? 5 સાથે ગુણવા પડે. 5 તેરી 15 થાય. તો અહીંયા મારે 15 કરવા છે તો 3ને મારે 5 સાથે ગુણવા પડે. જે વસ્તુ મેં છેદમાં ગુણેલી છે એ જ વસ્તુ ફરજિયાત અંશમાં ગુણવાની. જે છેદમાં લખ્યું છે એ ફરજિયાત મારે અંશમાં ગુણવું પડે. એટલી વસ્તુ તમે યાદ રાખજો. ડન? ચાલો હવે અહીંયા મારે 15 કરવા હોય છેદમાં તો હું 5 તેરી 15 થાય તો 3 સાથે ગુણું. તો છેદમાં મેં જે વસ્તુ સાથે ગુણેલું છે ફરજિયાત અંશમાં પણ એ જ વસ્તુ સાથે મારે ગુણવું પડે. બરોબર? હવે જોવો જોઈએ. આ 5 5 25 થઈ ગયા. છેદમાં 5 તેરી 15 વધતા 3 3 9 એના છેદમાં 5 તેરી 15. ડન છે આટલું? હવે જો બેયના છેદમાં 15 છે, છેદ સરખો છે. જ્યારે છેદ સરખો હોય ત્યારે આપણે બેય છેદને ભેગો લખી નાખવાનો. શું કરવાનો? તો જો અહીંયા છેદમાં 15, અહીંયા છેદમાં 15, તો છેદને મેં ભેગો લખ્યો. અંશ છે અને અલગ અલગ. 25 વધતા 9 છે તો અહીંયા 25 લખું વધતા 9 લખું. 25 વધતા 9 કેટલા થાય? 34 થાય. કેટલા થાય? 34. નો ફાવે તો કરી લેવાનું. 25 26 27 28 29 30 31 32 33 ને 34 એમ કરી લેવાનું. બરોબર? એટલે 34 થશે. તો 34 ના છેદમાં 15. આ શું થઈ ગયો? આ આપણો આવી ગયો જવાબ. રાઈટ આન્સર. બરોબર? એટલે કે સાચો જવાબ આ છે. આવડી ગયો દાખલો. છેદ સરખો થઈ જાય એટલે દાખલો આપણી મુઠ્ઠીમાં આવી જાય. એટલે કે આપણે પછી તો થઈ જ જાય. હવે જોવો આની પહેલાના દાખલામાં મેં તમને કીધું હતું આ બેયનો ગુણાકાર કરો. મોસ્ટ ઓફ એ જ લસા હોય, પરંતુ દરેક જગ્યાએ આ વસ્તુ લાગુ પડતી નથી. જેમ કે આ દાખલો તમે જોવો તો અહીંયા છેદમાં 10 છે, અહીંયા છેદમાં 15 છે. બરોબર? તો જોવો 15 નો હું ઘડિયો બોલું તો 15 1 15 15 2 30. શું 30 10ના ઘડિયામાં આવે છે? તો હા, 10 3 30. તો 15ના ઘડિયામાં 30 આવે છે, 10ના ઘડિયામાં 30 આવે છે. તો આનો લસા શું થઈ ગયો? 30 થઈ ગયો. કેવી રીતના? તો કે મેં 15 નો ઘડિયો બોલ્યો કે 15 એકા 15, તો 15 તો 10ના ઘડિયામાં આવે નહીં. 15 2 30. તો આ સર 30 તો 10ના ઘડિયામાં આવે. તો 10 3 30 થાય એટલે આ બંનેનો લસા કેટલો થઈ ગયો? 30. તો 10 અને 15 નો લસા બરાબર
30 લેતા. હવે જુઓ બેયનો લસા 30 છે એટલે આપણે બેયના છેદમાં 30 કરવાની ટ્રાય કરવાની. કેવી રીતના થાય? સૌથી પહેલા હું લખી દઉં -9 એના છેદમાં 10 વચ્ચે છે વધતા 22 એના છેદમાં 15. અહીંયા મારે 30 કરવા છે છેદમાં, તો 10 ને હું કેટલા સાથે ગુણું તો 30 થાય? તો 3 સાથે. જે છેદમાં ગુણું છું એ અંશમાં ગુણવાનું. 15 ને હું કેટલા સાથે ગુણું તો 30 થાય? તો કે 15 2 30. એટલે જે છેદમાં ગુણું એ જ વસ્તુ મારે અંશમાં ગુણવાની. 9 તેથી કેટલા થાય? 27. અહીંયા ઓછા છે તો ઓછા અને છેદમાં 10 3 30 વધતા 22 2 44. 22 ના ડબલ 44 આ જાતે આવડે. 15 2 કેટલા થાય? 30. હવે તમે જુઓ આ અને આ બેયના છેદમાં 30 આવ્યા એટલે કે બંનેનો છેદ સરખો થઈ ગયો. જ્યારે બેયનો છેદ સરખો થઈ જાય ત્યારે આપણે બેયને આવી રીતના કોમન છેદ રાખી અને ભેગા લખી શકાય. ઉપર -27 વધતા 44. ડન. ઓકે. હવે જો હવે આનો સરવાળો કરશું કે બાદબાકી કરશું? પહેલા તો ઈ પ્રશ્ન થાય. તો આપણું શું હતો રૂલ? ઓછે વધતે. 27 આગળ માઇનસ છે, 44 ની આગળ પ્લસ છે. ઓછે વધતે ઓછા થાય તો બાદબાકી કરવાની. 44 માંથી 27 બાદ કરવાના છે. મોટામાંથી હંમેશા નાનું બાદ કરવાનું હોય. તો 44 માંથી 27 હું બાદ કરવું જોઈએ. તો જો 10 કો લઉં 14, આગળનામાં એકનો ઘટાડો. 14 માંથી 7 જાય તો 7, 3 માંથી 2 જાય તો 1. 17 આવ્યા. કેટલા આવ્યા? 17. તો ઉપર લખું 17 છેદમાં જે હોય એમને. પરંતુ ઉપર 17 ની આગળ પ્લસ આવશે કે માઇનસ આવશે? તો મોટા પદની નિશાની 27 મોટો કે 44 મોટો સૌને આવડે? તો મોટો 44. એની આગળ કઈ નિશાની છે? પ્લસ. એટલે 17 ની આગળ પ્લસ નિશાની હોય અને જ્યારે પ્લસ નિશાની હોય ત્યારે આપણે નિશાની નો લખીએ તો ચાલે. એટલે આ થઈ ગયો આપણો જવાબ. આપણે ત્રીજા દાખલામાં જવાબ આવ્યો 17 ના છેદમાં 30. ડન. ચાલો જવાબ છે ને આવી રીતના હું બોક્સ કરી દઉં. નેક્સ્ટ સમ પેશ કિયા જાય. ચલો પેશ થઈ ગયો છે. સૌથી પહેલા આમનો લસા શું? ફોકસમાં વાંધો આવે છે તો ચાલો ફોકસ ક્લિયર થઈ ગયું છે. હવે જોવો જોઈએ આમાં કેવી રીતના કરવાનું. લસા શું? અહીંયા 11 છે, અહીંયા 9 છે. બરાબર. 11 અને 9 નો લસા શું થાય? તમે જ કયો જોઈએ. તો સર 11 નો ઘડિયો બોલીએ, 9 નો ઘડિયો બોલીએ તો 9 10 90 એ પૂરું થઈ જાય અને 11 88 એ પૂરું થઈ જાય. ભાઈ આમાં કાંઈ ખોટી બુદ્ધિ નથી મારવાની. 11 અને 9 નો ગુણાકાર કરો તો કેટલા થાય? 99. તો બે ને 99 છે એ લસા થઈ જાય. બરોબર. 11 અને 9 નો ગુણાકાર કર્યો તો 99 આવ્યું. તો જુઓ 11 અને 9 નો લસા બરાબર 99 લેતા. સૌથી પહેલા હું શું કરું? આ માઇનસ માઇનસ ઉડાડી દઉં. શું કરું? માઇનસ માઇનસ ઉડાડી દઉં. ઉપર નીચે માઇનસ હોય ઉડે. આમાં એક વસ્તુ જોજો આવી રીતનું હોય. 3 ના છેદમાં -11 વધતા -5 ના છેદમાં 9. તો શું આ માઇનસ ઉડે? તો કે આ બે ઉડે નહીં. બરોબર. અહીંયા વચ્ચે સરવાળો અથવા તો બાદ બાકીની નિશાની હોય તો આ આડા સવડા માઇનસ હોય તો ઉડે અને આ બે એટલે કે આ અને આમાં આડા સવડા માઇનસ હોય તો ઉડે. બરોબર. ઓમ આડા સવડા ઉડે નહીં. જ્યારે ગુણાકાર ભાગાકાર હોય ત્યારે ઉડે. હું તમને આગળ શીખવાડીશ. બરોબર. સરવાળા બાદ બાકીમાં ઉપર નીચે એક્ઝેક્ટ હોય તો જ ઉડે, બાકી ઉડે નહીં. ચાલો 11 અને 9 નો લસા 99 છે. તો મારો બેયના છેદમાં 99 કરવા છે. તો સૌથી પહેલા લખું 3 ના છેદમાં 11 વધતા છે તો વધતા 5 ના છેદમાં 9. હવે અહીંયા મારે 99 કરવા છે તો કેટલા સાથે ગુણવા જોશે? 9 સાથે. જે છેદમાં ગુણું છું તે અંશમાં ગુણવાનું. અહીંયા મારે 99 કરવા છે તો 11 સાથે ગુણવા પડે. 9 ગુણ્યા 11 એટલે 99. જે છેદમાં ગુણું છું તે અંશમાં ગુણવાનું. 9 તેરી 27 એના છેદમાં 99
વધતા 5 ગુણ્યા 11 કેટલા થાય? તો કે 55. એના છેદમાં 99. બેયના છેદ સરખા આવી ગયા, 99 આવી ગયા. તો બેયનો છેદ આપણે હવે લખવાનો ભેગો. ઉપર શું અહીંયા 27 છે, અહીંયા 55 છે, લખી દઉં 27 વત્તા 55. આ બંનેનો હું સરવાળો કરી દઉં તો જોવો જોઈએ 55 વધતા 27. તો 7, 8, 9, 10, 11, 12. 12 નો બગડો વધી પડી 1, 5, 6, 7 ને 1, 8. તો કેટલા આવ્યા? 82. એટલે કે 82 એટલે કે 82. એના છેદમાં 99. આ થઈ ગયો આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ કે 82 ના છેદમાં 99. બરોબર? તો બહુ સહેલું છે, તમને આવડી ગયું હશે. બરોબર? બસ સહેલું જ છે એટલે આવડવાનું જ છે. ચાલો નેક્સ્ટ. હવે જોવો જોઈએ 19 અને 57 નો લસા બોલો જોઈએ. ચાલો તો સૌથી પહેલા 19 નો ઘડિયો બોલો. 19 1 19, 19 2 38, 19 તેરી 57. તો 19 તેરી શું આવ્યું? 57 આવ્યું. 57 એકા શું થાય? 57. તો બેયમાં 57 આવે તો કે હા, તો આમાં લસા શું થઈ ગયો? 57. કોઈ પણ એકના, આ બે માંથી કોઈ પણ એકના ઘડિયામાં જો બીજી સંખ્યા આવી જતી હોય તો આ જે સંખ્યા આવે છે એને લસા કહી દેવાય. એટલે કે 19 અને 57 નો લસા બરાબર 57 લેતા. કેટલો? 57 લેતા. ચાલો લસા 57 છે તો સૌથી પહેલા આ લખી લઉં, -8 ના છેદમાં 19. વચ્ચે છે વધતા, આ એક કાઉન્સમાં આમને જ લખું, -2 ના છેદમાં 57. હવે અહીંયા તો 57 છે જ, અહીંયા મારે 57 કરવો હોય તો 19 તેરી 57 થાય. જે મેં છેદમાં ગુણ્યો છે એ જ આંકડાથી અંશમાં ગુણવાનો. હવે જોવો જોઈએ 8 તેરી કેટલા થાય? 24. અહીંયા માઇનસ છે એટલે -24 છેદમાં 19 તેરી 57 વધતા અહીંયા -2 છેદમાં કેટલા છે? 57. બેયના છેદમાં 57 આવી ગયા તો છેદને હું લખી નાખું છું ભેગો. અંશમાં શું કરીશ? અહીંયા -24 આ જે છે એને એમને એમ લખું. હવે વધતે ઓછે શું હતું? ઓછા હતું એટલે -2 હતું. હવે જોવો જોઈ આ 24 માઇનસ, બે માઇનસ, ઓછે સરખી નિશાની હોય તો શું કરવાનું? સરવાળો કરવાનો. જોજો ભૂલાઈ ન જાય. સરખી નિશાની હોય આ ઓછે શું કરવાનું? ઓછે વધતા કરવાનું. સરખી નિશાની હોય તો સરવાળો કરવાનો છે. ભૂલાઈ જાય નહીં, યાદ રાખજો. તો અહીંયા ઓછે વધતા થાય. 24 તમે 2 ઉમેરો તો થાય 26 અને છેદમાં 57 નો 57 એમને. પણ આમાં 24 મોટા કે 2 મોટા? તો સર મોટા 24. એની આગળ નિશાની કઈ છે? માઇનસ છે. તો આ નિશાની મોટા પદની રાખવાની એટલે નિશાની આવશે માઇનસ. -26 ના છેદમાં 57 છે. આ આપણો થઈ જશે રાઈટ આન્સર એટલે કે સાચો જવાબ. ચાલો નેક્સ્ટ. કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો જવાબ શું આવે? જે તે સંખ્યા હોય એ જ આવે. 2 માં 0 ઉમેરું તો જવાબ 2 આવે. 25 માં 0 ઉમેરું તો જવાબ 25 આવે. 98 માં 0 ઉમેરું તો જવાબ 98 આવે. તો આમાં હું 0 ઉમેરું તો જવાબ શું આવે? આ જે સંખ્યા હોય એ જ આવે. તો આ થઈ ગયો આપણો જવાબ. બરોબર? ડાયરેક્ટ જ જવાબ, દાખલો જ નથી કર્યો, કરવાની જરૂર જ નથી. ચાલો હવેનો આ દાખલો છે ને તો અહીંયા આપણને કંઈક અલગ અપૂર્ણાંક આપ્યા છે. આ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. આની પહેલાના એક ક્વેશ્ચનમાં આપણે હતા. મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં આપણે ફેરવવા પડે. સાદા અપૂર્ણાંકમાં ફેરવતા મેં તમને શીખવાડ્યું હતું. સૌથી પહેલા આ ભાગ લઈ લઉં, -2 અપૂર્ણાંક 1/3. આને મારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા છે. પછી આ 4 પૂર્ણાંક 3/5 છે. આને મારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા છે. તો જો મારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો શું કરવાનું?
આ બેયનો ગુણાકાર કરવાનો, આનો ને આનો ગુણાકાર કરવાનો, તો 3 2 કેટલા થાય? 6. હવે એમાં ઉપરની સંખ્યા ઉમેરવાની. જો છેદ બેયમાં જે હોય ને એમને લખી નાખવાનો. અહીંયા 3 છે તો 3, અહીંયા 5 છે તો 5. અંશ શું આવે એના માટેની ક્રિયા કરીએ કે આ બેયનો ગુણાકાર, જે જવાબ આવે એમાં ઉપરની સંખ્યા ઉમેરવાની. 3 2 6 વધતા 1 એટલે 7 આવે. અહીંયા શું આવે? 7. આમાં જોવો જોઈએ, આ બેયનો ગુણાકાર 4 5 20, એમાં ઉપરની સંખ્યા ઉમેરો, 20 માં 3 ઉમેરો તો 23 થઈ જાય. તો મિશ્રમાંથી સાદામાં ફેરવ્યા. આની જગ્યાએ હું આ 7/3 લખું છું, તો 7/3. અહીંયા માઇનસ છે તો માઇનસ રાખવા પડે, આગળ માઇનસ છે તો માઇનસ રાખવાના. વધતા આ સંખ્યાની જગ્યાએ આ લખીશ 23/5. હવે જોવો જોઈએ, 1/5 છે, 1/3 છે, તો આનો લસા શું થાય? તો 3 5 15, 5 તેરી 15, તો બેયના ઘડિયામાં 15 આવે, અથવા તો 3 × 5 કરું તો સર 15 થાય, લસા 15 થતો હોય તો સાચી વાત છે. તો ચાલો 3 અને 5 નો લસા બરાબર 15 લેતા, તો બેયનો લસા 15 થાય. તો મારે બેયના છેદમાં 15 કરવાની ટ્રાય કરવાની. આ ઉપરનું આ જે સ્ટેપ છે એને એમને એમ લખું, વચ્ચે સરવાળો છે તો સરવાળો, આ વસ્તુ છે એને એમને એમ લખું. અહીંયા મારે છેદમાં 15 કરવા છે તો 3 5 15 થાય, એટલે 5 સાથે ગુણ્યા, જે છેદમાં ગુણવાના એ અંશમાં ગુણવાના. અહીંયા મારે છેદમાં 15 કરવો હોય તો 5 તેરી 15 થાય, જે છેદમાં ગુણવું અંશમાં પણ એ જ સંખ્યા મારે ગુણવાની. હવે જોવો જોઈએ, 7 5 35, આગળ માઇનસ છે તો માઇનસ, એના છેદમાં 5 તેરી 15, વધતા 23 તેરી કેટલા થાય? સર આ તો અમને નો આવડે. તો નો આવડે તો ચિંતા ન કરો, ગુણાકાર કરતા તો આવડે ને. 23 × 3, 3 3 9, 3 2 6, તો 69 થાય. તો 69, એના છેદમાં 5 તેરી 15, બેયના છેદમાં 15 આવી ગયા. તો કે હા, તો હવે છેદને લખવાનો ભેગો, અને આ -35 આગળ લખું, વચ્ચે પ્લસ છે તો પ્લસ, 69 પાછળ લખું. ઓછે વધતે ઓછા, મોટામાંથી નાનું બાદ, 69 માંથી 35 બાદ, એટલે કે 69 માંથી 35 બાદ કરું. 9 માંથી 5 જાય તો 5, 6 7 8 9 4, 6 માંથી 3 જાય તો 3, તો 34 આવે. કેટલો આવે? 34. મોટા પદની નિશાની, 35 મોટો કે 69 મોટો? તો મોટો તો 69, એની નિશાની કઈ છે? પ્લસ. તો અહીંયા પ્લસ જ આવશે. પ્લસ હોય તો આપણે કઈ ન લખીએ તો ચાલે, અને છેદમાં 15 છે એ 15 એમને એમ લખી દેવાના. તો આ આવી ગયો આપણો રાઈટ આન્સર, એટલે કે સાચો જવાબ. આની સાથે સાથે બાળકો, આ સમય સંખ્યાના જે સરવાળા છે તે સરવાળા પૂરા થાય છે, એટલે કે ક્વેશ્ચન 1 છે તે પૂરા થાય છે. ચોક્કસથી તમારે બધા જ વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. ઉપરથી તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે. ફ્રી કોર્સિસના સેક્શનમાં આપણા જે નવા વિડીયોઝ છે તે બધા જ લાઇનમાં તમને જોવા મળશે. તો ચોક્કસથી તમે તેનો ફાયદો ઉઠાવો. જો તમને વધારે મેથ્સ અઘરું લાગતું હોય, તમારે કોર્સિસ ખરીદવા હોય, તો જ્યારે કોર્સ અવેલેબલ હશે તો તે કોર્સિસ નામના સેક્શનમાં તમને બતાવશે. તો ચોક્કસથી તમે પરચેસ કરી શકો છો. વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી તમારે આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે. વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ કરીને તમારે જણાવવાનું છે. અને અહીંયા લિંક નામના ઓપ્શનમાંથી તમારે તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જવાનું છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.